ઓનલાઈન ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ભારત સરકાર દ્વારા નારી સશક્તિકરણની ઝુંબેશ ચલાવવામાં આવે છે ત્યારે ખેરાલુ શહેરના વણજારા પરિવારમાં પોતાના પરિવારમાં ટ્રેક્ટર ચલાવનાર કોઈ ના હોવાથી પિતાને કામકાજમાં મદદરૂપ થવા કુટુંબની મોટી દીકરીએ ઉપાડી ટ્રેક્ટર ચલાવવાની જવાબદારી. પાયલ વણજારાએ તેના પિતાના કામકાજમાં પણ મદદરૂપ બની ટ્રેક્ટર ચલાવી નારી શક્તિનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું. ખેરાલુ શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી રહેતા વણજારાવાસમાં જ્યાં દિનેશભાઈ વણજારાનો પરિવાર પણ રહે છે. આજુબાજુ 10થી 12 ઘરો તેમના કુટુંબમાં છે. આ લોકો ટ્રેક્ટરો અને લોડરો રાખી પોતાના માટીકામો સહિત મજૂરી કરી ઉપજ મેળવે છે. તેમની સાથે તેમની પત્ની અને બાળકો પણ આ કામમાં બાળપણથી જ મદદરૂપ થાય છે. ખેરાલુના દિનેશભાઈ વણજારાની દીકરી પાયલ વણજારા પણ પિતાને ટ્રેક્ટર સાથે લઈ લોડર ચલાવી મદદરૂપ થઈ રહી છે. આ દીકરીએ ટ્રેક્ટર ચલાવતા શીખી લઈને એ કામ પણ ઉપાડી લીધું છે. તેને ટ્રેક્ટર ચલાવતા જોઈ બજારમાં પણ કેટલાક લોકો ચકિત થઈ ઉઠે છે. મન હોય તો મારવે જવાય એમ આ દીકરીએ પણ મનને મક્કમ કરી પુરુષ સમોવડી કામગીરી કરી નારી શક્તિનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ત્યારે નારી શક્તિકરણ માટે સરકાર તરફથી પણ પાયલ વણજારાને પણ ટ્રેક્ટરમાં સહાય મળે એવું પાયલ વણજારાએ જણાવ્યું હતું. અમારી ઓનલાઈન ટીવી ન્યૂઝની ટીમ દ્વારા અહેવાલ રજૂ થતા ત્યારબાદ નેશનલ લેવલની ન્યૂઝ ચેનલોએ પણ પાયલ વણજારાની મુલાકાત કરતા પાયલને પણ પોતાની જાત ઉપર ગર્વ અનુભવ્યો હતો. પાયલ વણજારાએ તમામ કામો ઉપાડી લઈ એક નારી સશક્તિકરણનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમન, ખેરાલુ. શું નામ તમારું? વણજારા પાયલબેન દિનેશભાઈ મારું પૂરું નામ છે. તમે કેવા પરિવારમાંથી આવો છો? હું ગરીબ સમાજના નેના પરિવારમાં સૌથી નેના પરિવારમાંથી આવું છું. અને આ ટ્રેક્ટર ચલાવવાનું કામકાજ ને એ બધું કેટલા ટાઈમથી તમે કરતા હો? હું ટ્રેક્ટર ચલાવવાનું તો 6મા અને 7મામાં ભણતી હતી ને ત્યાંથી ટ્રેક્ટર તો ચલાવું જ છું, પણ 1-2 વર્ષ થયા છે એમાં પપ્પાને થોડી મદદરૂપ થાઉં છું. ટ્રેક્ટર, મશીન, લોડર, જીસીબી બધું, ગાડી, ઇકો ગાડી, બાઇક. બરાબર. અને ખેતી કામમાં કઈ રીતનું ટ્રેક્ટર ચલાવો છો? ખેતરનું કામ કરવાનું કે પછી? ખેતરનું પણ કરું છું, પછી ખાતર કામ અને માટી કામમાં પણ ચલાવું છું ટ્રેક્ટર. ખેતરમાં તો ખેડવાનું કામ કરું છું અને માટી કામમાં માટી નાખીએ છીએ, ખાતર નાખીએ છીએ, એવી રીતે. તમારી પર દિવસની આવક કેટલી હશે અંદાજે? અમારે એક દિવસની તો 3000 સીધું પડે, તો એમ મહિના સુધી તો 30,000 જેટલી તો હશે જ. અને ડ્રાઈવર રાખવાથી શું પરિસ્થિતિ થતી હતી? ડ્રાઈવર રાખવાની મારા પપ્પાએ ડ્રાઈવર પણ રાખ્યો હતો, પણ એ તો 50,000 સીધું ઉપાડ માગતા હતા. એટલે મારા પપ્પાએ કે 50,000 તો બહુ મોટી રકમ કહેવાય, એટલે પછી અમારે હાલવામાં તકલીફ થતી હતી, એટલે પછી મારા પપ્પાને હું થોડી મદદરૂપ કરું છું. શું નામ તમારું? દિનેશભાઈ વણજારા. દિનેશભાઈ, શું કહેશો તમારી દીકરી જે ટ્રેક્ટર ચલાવે છે એ બાબતે? મારી દીકરી ટ્રેક્ટર ચલાવે એટલું મને ગર્વ છે કે મારી દીકરી નહીં, મારો દીકરો જ કહેવાય. એના માટે મને થોડી મદદ કરે છે મારા. અને કેટલા સમયથી તમને મદદ કરતી હશે? આ મદદ કરે લગભગ 12 મહિનાથી. હું પહેલાં કરતી હતી, પણ પહેલાં સટ્ટા હાથમાં બનતી એટલે રાગે ટાપા ટીપું એવું કરાવતી હતી. તમે ડ્રાઈવર કે એવું કંઈ રાખતા હોય તો એમાં કેટલો ખર્ચ થતો હતો? એમ ડ્રાઈવરને રાખીએ, પણ ડ્રાઈવર પહેલાં પૈસા માગે ને એટલે બધા ડ્રાઈવરના મારી દીકરી ક્યાંક રાખવી નહીં કે પપ્પા એટલા બધા પૈસા લાવીને ચોથી આલો, આપણા દેવું એટલું બધું થઈ ગયું હોય, દેવું ચોથી ભરવાનું. તો લોકોને કે આપણે ડ્રાઈવર નહીં, હું તમારે ટેકો કરાવીશ. હાલ દીકરીને જે મદદ મળી રહી છે તમને, એ બાબતે હાલ તમારી બચત કેટલી થતી છે પર ડે? હાલ બચત થાય એટલે 200, 250, 300 રૂપિયાની બચત થઈ જાય. આમ પર ડે તમારો ધંધો કેટલો થાય? મારો પર મહિના ધંધો થાય, જો ખર્ચો બચો કાઢતો 1,000-1,200 રૂપિયા બચે પર ડે. હાલ તમારી જોડે કેટલા સાધનો છે? મારી જોડે 2. કયા કયા? આ લોડર ના ટ્રેક્ટર. દીકરી કઈ કઈ ચલાવે છે?
આ ટ્રેક્ટર ચલાવે લોડરી ચલાવી જાય. બંને ચલાવે છે. અને પરિવારમાં કેટલા સભ્યો છે આપણા? પરિવાર અમે 6-7 જણા છે. એમાં પરિવારમાં તમારા કેટલા બાળકો છે? એક જ બાળકો કેટલા? 3 છોડીઓ છે અને એક છોકરો છે. 3 છોડીઓ અને છોકરો. એમાં દીકરીમાં મોટામાં કોણ? મોટી આ પાયલ ટ્રેક્ટર ચલાવે. ટ્રેક્ટર ચલાવે પાયલ છે.